નમસ્કાર દર્શક મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થોડાક સમય પહેલા જાહેરાત કરવામાં આવી છે કે H1B વિઝાની જે ફી છે, જે હાલમાં તો 88,000 છે, તેને વધારીને 88 લાખ રૂપિયા કરવામાં આવી છે. અને હવે આ નવો સુધારો તે આવતીકાલથી એટલે કે 22મી સપ્ટેમ્બરે ભારતીય સમય પ્રમાણે સવારે 9:30 વાગ્યાથી લાગુ થઈ જશે. તો હવે આ બાબતે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટની પ્લેટફોર્મ એક્સ પર એક નવી સ્પષ્ટતા સામે આવી છે. તો આવો આ સ્પષ્ટતા પર નજર કરીએ. વ્હાઇટ હાઉસના પ્રવક્તા છે કેરોલિન લેવિટ, તેમણે પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે અને તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ધીસ ઇઝ નોટ એન એન્યુઅલ ફી, ઇટ ઇઝ અ વન ટાઈમ ફી ધેટ અપ્લાઇઝ ઓનલી ટુ ધ પિટિશન. એટલે કે આ જે જાહેરાત કરવામાં આવી છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા, તે કોઈ એન્યુઅલ ફી નથી, એટલે કે પ્રતિ વર્ષ તમારે ચૂકવવાની નથી, તે માત્ર ને માત્ર એક સમયે જ તમારે ચૂકવવાની છે, એક જ વાર તમારે આપવી પડશે. બીજું તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ધોઝ હુ ઓલરેડી હોલ્ડ H1B વિઝાસ એન્ડ આર કરન્ટલી આઉટસાઇડ ઓફ ધ કન્ટ્રી, કે જેમની પાસે હાલમાં H1B વિઝા છે અને જેઓ હાલમાં અમેરિકાની બહાર છે, રાઇટ નાઉ વિલ નોટ બી ચાર્જ $1 લાખ ટુ રી એન્ટર. તેમની પર આ $1 લાખ નવો ચાર્જ લાગુ નહીં થાય, એટલે કે તેમણે આ 88 લાખ રૂપિયાનો જે નવો જે ચાર્જ છે તે ચૂકવવાનો રહેતો નથી. પછી એમના દ્વારા લખવામાં આવ્યું છે કે H1B વિઝા હોલ્ડર્સ કેન લીવ એન્ડ રી એન્ટર ધ કન્ટ્રી ટુ ધ સેમ એક્સટેન્ટ એઝ દે નોર્મલી વુડ. એટલે કે H1B જે વિઝા ધારકો છે તે આ જ રીતે દેશને છોડી પણ શકે છે અને ફરી એકવાર તેમાં પ્રવેશ પણ કરી શકે છે. વોટ એવર એબિલિટી દે હેવ ટુ ડુ દેટ ઇઝ નોટ ઇમ્પેક્ટેડ બાય યસ્ટરડેઝ પ્રોક્લેમેશન. અને તેની પર ડોનાલ્ડ ટ્રમ્પે જે નવી જાહેરાત કરી છે તેનો કોઈ અસર થવાનો નથી. ત્રીજું તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ધીસ અપ્લાઇઝ ઓનલી ટુ ન્યૂ વિઝાસ, નોટ રિન્યુઅલ્સ એન્ડ નોટ કરન્ટ વિઝા હોલ્ડર્સ. આ જે ડોનાલ્ડ ટ્રમ્પની જે નવી જાહેરાત છે તે માત્ર ને માત્ર નવા વિઝા જેમણે અપ્લાય કર્યા છે તેમની પર જ હવે આ લાગુ થવા જઈ રહી છે. કરંટ જે H1B વિઝા ધારકો છે તેમને કોઈ પણ આનાથી ઇફેક્ટ નહીં થાય. ઇટ વિલ ફર્સ્ટ એપ્લાય ઇન ધ નેક્સ્ટ અપકમિંગ લોટરી સાયકલ. આજે હવે આવનારો જે લોટરી સાયકલ જે છે તેમાં આ નવો સુધારો લાગુ થવા જઈ રહ્યો છે. હવે આપને જણાવી દઈએ કે H1B વિઝાની એક માહિતી આપને આપી છે કે હાલમાં 7 લાખ ભારતીયો H1B વિઝા પર અમેરિકામાં છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે આ જ્યારે તેમનો પોતાનો નવો સુધારો લાગુ કર્યો ત્યારે તેમનું કહેવું હતું કે H1B વિઝાનો દુરુપયોગ અમેરિકાની રાષ્ટ્ર સુરક્ષા માટે મોટું જોખમ બની ગયો છે. ટ્રમ્પનો દાવો છે કે તેમના આ નિર્ણયનો અમેરિકન ટેક કંપનીઓ જ સમર્થન કરી રહી છે. હવે આપણે એક મહત્વની આંકડાકીય માહિતી પર નજર કરીએ. US સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસનો ડેટા છે કે ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023ની વચ્ચે કુલ H1B વિઝામાંથી 72% જેટલી અરજીઓ, એટલે કે 72% જેટલા વિઝા જે છે, એટલે કે 4 લાખ જેટલા વિઝા એકલા ભારતીયોને મળેલા છે. એટલે કે 1989 અને 90માં H1B વિઝાનો આ જે નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો તેના મુખ્ય લાભાર્થી એ આપણા ભારતીયો છે. અને આ આંકડા બતાવે છે કે ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023ની વચ્ચે 4 લાખ જેટલા H1B વિઝા એકલા ભારતીયોને ઇસ્યુ કરવામાં આવ્યા છે. હવે આપને એ પણ જાણકારી મેળવવી જોઈએ કે આ H1B વિઝા કેમ લાવવામાં આવ્યા હતા. તો H1B વિઝા અમેરિકા દ્વારા એટલે લાવવામાં આવ્યા હતા કે અમેરિકા સમગ્ર વિશ્વમાંથી પોતાના ત્યાં ટેલેન્ટને આકર્ષવા માંગતું હતું. અને અમેરિકાનું એવું છે કે તેમના ત્યાં જે ફ્રીડમ છે અને તેમના ત્યાં જે ઓપોર્ચ્યુનિટી છે તે બીજા કોઈ દેશમાં હોતી નથી. અને એ માટે જ એમના દ્વારા H1B વિઝાનો આજે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. અને H1B વિઝાના સૌથી મોટા લાભાર્થી બનીને હવે ભારતીયો ઉભર્યા છે. અને તમે જોઈ શકો છો કે મોટી મોટી જે ટેક કંપનીઓ છે તેના CEO પણ હવે ભારતીયો છે, કેમ કે આ ભારતીયો H1B વિઝા મેળવીને અમેરિકામાં દાખલ થયા છે અને તેઓ પોતાની કંપનીઓમાં ખૂબ ઉચ્ચ પદે પહોંચ્યા છે. વાત કરીએ ભારત અને અમેરિકાના સંબંધોની, તો હાલમાં તો ભારત અને અમેરિકાના સંબંધો તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. થોડાક સમય પહેલાં જો કે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી હતી અને તેમણે ભારતને હવે તેઓ અવારનવાર
પોતાનું ખાસ મિત્ર ગણાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 17મી સપ્ટેમ્બરના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી. આમ આવતા અઠવાડિયે હવે પિયુષ ગોયલ જે છે આપણા વાણિજ્ય મંત્રી, તેમના નેતૃત્વમાં ભારતનું વ્યાપારી પ્રતિનિધિ મંડળ અમેરિકા ખાતે ટ્રેડ ડીલને લઈને ચર્ચા કરવા માટે હવે જઈ રહ્યું છે. તો આ બાબતે તમારું શું માનવું છે? H1B વિઝામાં જે નવા ફેરફાર કરાયા છે તેને લઈને તમારું શું માનવું છે? અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.